હવે તમે વિચાર કરો કે ચૈતરભાઈ વસાવાને જે 7 વર્ષની સજા ફટકારવામાં આવી અને એ વચ્ચે ક્યાંક ને ક્યાંક આ ભાઈ ખુલ્લેઆમ જે કહ્યું ને, જે જોઈને તો તમારી આંખો ફાટી જશે, તમારા કાનના પડદા પણ તૂટી જશે। એક બાજુ ભાઈ ચૈતરભાઈ વસાવાને જેલની સજા ફટકારવામાં આવી છે અને આ ભાઈ એવું કહે કે ચૈતરભાઈ વસાવાને પણ જેલમાં પૂરી દો, એમની જે બીજી પત્ની છે એને પણ જેલમાં પૂરી દો અને એમના જે છોકરા છે એને પણ જેલમાં પૂરી દો। ભાઈ અત્યાર સુધીના એક મોટા સમાચાર મળી રહ્યા છે, ખાસ કરીને તમે આ વિડિયો બિલકુલ સ્કીપ ન કરતા વિડિયો તમે ધ્યાનથી સાંભળતા જજો, કારણ કે અત્યારે હાલ ભાઈ ચૈતરભાઈ વસાવાને જે 7 વર્ષની સજા ફટકારવામાં આવી, લાખો લોકો ચૈતરભાઈ વસાવાના સપોર્ટમાં આવ્યા અને ભાઈ ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરતા હજારો વિડિયો બનાવ્યા। એ વચ્ચે ક્યાંક ને ક્યાંક આ ભાઈનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે। આ ભાઈએ તો ભાઈ બધાના છોતરા કાઢી નાખ્યા અને એવી વાત કરીને જે જોશો ને તો ભાઈ તમે પણ વિચારમાં પડી જશો કે એક બાજુ યાર ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી અને એ પણ ભાઈ ગુનો કેવો હતો આખું ગુજરાત જાણે છે, આખો દેશ જાણે છે। ગુજરાતના દરેક સમાજના લોકો માટે ક્યાંક ને ક્યાંક એમના હક અને અધિકાર માટે લડત લડતા હોય છે અને ભાઈ ચૈતરભાઈ વસાવાને વારંવાર જેલમાં ફસાવવામાં આવે છે। હવે ભાઈ આપણે વધારે ટાઈમ વેસ્ટ નથી કરવો, જે આ ભાઈનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, ખરેખર એકવાર તમે આ વિડીયો જોશો ને તો ભાઈ તમે પણ એવું કહેશો કે વાહ ભાઈ વાહ, શું તમારી હિંમત છે, તમે આજે જે વાત કરી છે એ બિલકુલ સાચી વાત કરી છે અને બધા લોકોએ જાગૃત રહેવાની જરૂર છે અને આવા પ્રશ્નો ઉઠાવવાની જરૂર છે, કારણ કે આ ભાઈએ તો ભાઈ ખુલ્લેઆમ એવું કહી દીધું કે બધા લોકોને જેલમાં પૂરી દો, ચૈતરભાઈ વસાવા એમના જે બીજા પત્ની છે એ અને એમના જે બાળકો છે એ બધા એટલે કે આખા પરિવારને જેલમાં પૂરી દો। કેમ ભાઈએ ગુસ્સે ભરાઈને આવું કહ્યું કે ભાઈ ચૈતરભાઈ વસાવાને વારંવાર જેલમાં ફસાવવામાં આવે છે, એટલે આ ભાઈનો કહેવાનો મતલબ એવો છે ચૈતરભાઈ વસાવા ઉપર કેમ વારંવાર આવા ખોટા ગુનાઓ દાખલ કરવામાં આવે છે। જ્યારે ચૈતરભાઈ વસાવાનો આખો પરિવાર જેલમાં જતો રહેશે ત્યારે ભાજપના લોકોને શાંતિ મળશે, એવું આ ભાઈએ કહ્યું। સૌથી પહેલા જે આ ભાઈનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો તમે જુઓ। તો ભાઈ ખરેખર હવે તો ચૈતરભાઈ વસાવાની પત્નીને જેલમાં પૂરી દો, એક પત્નીને જેલમાં પૂરી પણ આ બીજી પત્નીને જેલમાં પૂરી દો, ચૈતર વસાવાના છોકરાને જેલમાં પૂરી દો, એટલે આ ભાજપ વાળા શાંતિથી જીવી લે ભાઈ। કેમ કે તમને ખબર હશે મિત્રો, અત્યારે તો હદ થઈ ગઈ ભાઈ કે ચૈતરભાઈ વસાવા એક નાનકડી ભૂલના કારણે એમને જેલની અંદર જવું પડે એમ। હવે જો આ ભાઈની વાત તમને પસંદ આવી હોય તો આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો અને બને એટલો ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરતા જજો।